વન્ડરફુલ એસ્ટાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ કથા દિવસ 14 મૌન વ્રતની કથા. મિત્રો, વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે દરરોજ આવી રીતે પુરુષોત્તમ માસની કથા અને અધ્યાય સાંભળીશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતા હતા. તેણે જીવનના ઘણા બધા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ પણ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષની થઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવે છે. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠીને નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપીને પોતાના મુકામે આવી પહોંચ્યો. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો હતો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી પડી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, બીજા દિવસના ઉપવાસથી મારી આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો, તેથી નિયમભંગ કરે તો દોષમાં પડે. તેના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ હતું નહીં, પરંતુ ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યો હતો, પણ મન ઘણું જ મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને ભગવાન પુરુષોત્તમનું નામ સ્મરણ કરતો રહ્યો. મોડી રાત્રે તેને ઊંઘ આવી. સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. તે બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશકોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવું તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે. આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજા દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યો. ઘરે આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દ્રઢ થયું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ અનુસાર કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી ભગવાન પુરુષોત્તમ તેમના પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહ્યું, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માંગ. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું અને છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય. તથાસ્તુ કહી ભગવાન પુરુષોત્તમ અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યા હતા.
તેને મૌનવ્રતનું મહત્વ સમજાયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌનવ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતા, હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતર દિવસે અમુક સમયે મૌન પાળવું જોઈએ. તે પણ ન બની શકે તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરી મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો. તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા. ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી. અન્નદાન વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલું રહેતો હતો. આમ મૌનવ્રતના પ્રતાપે અને ભગવાન પુરુષોત્તમની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠને પામ્યા. ન બોલ્યામાં નવગુણ, બોલ્યે બિગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. બોલું પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ધર્મદાસની ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર તથા સાંભળનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.